આપનો પરિચય? હું કેરિયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ચેતનભાઈ ઇન્દુભાઈ પટેલ. આજે શું કાર્યક્રમ રાખવામાં આજે કેરિયા ગામ પેટે રોડ સરફેસિંગના ખાતમુહૂર્ત પ્રસંગે આ પ્રસંગ રાખવામાં આવ્યો છે, જેમાં અમારા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાહેબને અમે ઘણી વખત રજૂઆત કરી હતી, તો અમે તુરંત એની ઉપર સૂચન કરીને ચિંતન કરીને આ રોડનું તરત ગ્રાન્ટ મંજૂર કરાવી દેવડાય અને લગભગ 391 લાખ રૂપિયાના ખર્ચે કેરિયા ગામમાં બધા રોડ રીસર્ફેસિંગ કરી આપવામાં આવ્યા છે. એ માટે અમે પંકજભાઈ દેસાઈનો ખૂબ આભારી છીએ. સાથે સાથે ભાજપના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પણ આભારી છીએ અને સૌરે કાર્યકર્તાઓને ખૂબ આનંદની લાગણી વ્યાપી ગઈ છે. એ પ્રસંગે અમે બધા ભેગા થયા છીએ. આપનો પરિચય? હું તાલુકા પંચાયત સભ્ય કેરિયા સીટનો રશ્મિકાંત પટેલ. આજે રીસર્ફેસિંગના જે ડામરના રોડ આવ્યા છે અને નવા રોડ જે મંજૂર થયેલા છે તે પંકજભાઈ સાહેબને રજૂઆત ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ કરેલી, તેને ધ્યાનમાં લઈ અને આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રીએ આજે 9 રસ્તાઓ રીસર્ફેસિંગ અને નવા ડામર રોડનું ખાતમુહૂર્તનો પ્રોગ્રામ રાખેલો અને આજે સૌ ગ્રામજનો અને સરપંચશ્રીએ આજે ખાતમુહૂર્તનો પ્રસંગ રાખેલો છે. આપ શું કહેવા માંગો? ડામરના રસ્તાઓ ખરેખર અમારી ભાજપની સરકાર આવ્યા પછી ગામે ગામ, ખેતરે ખેતર સુધી એક ટ્રાન્સપોર્ટેશન માટેની સારામાં સારી સુવિધાઓ આપી છે અને આ સૌ માનનીય પંકજભાઈ દેસાઈ સાહેબના પ્રજાલક્ષી કામોના લીધે જ આ થયેલ છે. આજે સૌ નડિયાદ વિધાનસભાના ગ્રામજનો પંકજભાઈ સાહેબના ખૂબ ખૂબ આભાર માને છે.